ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સતત માર્ગદર્શન આપીને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે હેતુથી નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટી તેમજ પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કચ્છના આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર પીકે તલાટી દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસો અંગે જિલ્લા વિકાસ અધિકારીને માહિતગાર કરવામાં આવ્યા હતા। બેઠકમાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગના ક્લસ્ટરમાં બેઝ કૃષિ સખી કોમ્યુનિટી રિસોર્સ પર્સનની તાલીમ કામગીરી અને માનદ વેતનની ચર્ચા એવરનેસ જનરેશન પ્રોગ્રામની વિગત ક્લસ્ટર દીઠ એક બ્લોક રિસોર્સ સેન્ટરની સ્થાપના ફાર્મર માસ્ટર ટ્રેનરની પસંદગીને બહાલી અપાઈ હતી તેમજ અમલમાં આવેલી નવીન યોજનાઓની ચર્ચા સાથે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાકૃતિક કૃષિના લાભ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે તેમજ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે દિશામાં પ્રયાસ કરવા સાથે તાલીમનું સુદૃઢ આયોજન કરવા સાથે આગામી રણોત્સવમાં પ્રાકૃતિક ખેતીના સ્ટોલ મૂકવા અંગે સૂચન કર્યું હતું। આત્મા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમને જિલ્લામાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિના અભિયાન અંગે જાણકારી આપવામાં આવી હતી। ક્લસ્ટર બેઝ તાલીમ ક્લસ્ટર તાલુકા અને જિલ્લા કક્ષાએ વેચાણ કેન્દ્રો વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓના લાભાર્થી પ્રાકૃતિક કૃષિના પંચસ્તરીય મોડેલ ફાર્મના જમીન એકત્રીકરણ અને પૃથ્થકરણની કામગીરી દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત ધન જીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા માટે સહાય રાસાયણિક ખાતરના વપરાશના ડેટા સહિતની બાબતની સમીક્ષા કરવામાં આવી હતી। આ સમીક્ષા બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા।